ગાઈઝ કેમ છો બધા મજામાં? સત્યડાબો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો બસ સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે. છોકરાએ સ્કૂલે જતા રહ્યા. આર્યન છે હવે જાય છે. તો અમારા દાદાને નાસ્તો થઈ ગયો છે. તો મારે જવું છે હવે શાકભાજી લેવા. હું તૈયાર થઈ ગઈ છું. તો ગળું બેસી ગયું છે તો બોલાતું નથી. તો ગળામાં બહુ ખિસખિસ થાય છે. તો પાણી બી નથી ઉતરતું એવું થઈ ગયું છે. ગળામાં ગરમ પાણી પીવું છું તો એવું થઈ ગયું છે. કંઈ ખાધું નથી તો બી કંઈ જ નથી ખાધું. ગાય હું તૈયાર થઈ ગઈ છું, જઉં છું બહાર. તો મારા દાદા ટીવી જોઈ છે. સાર જોઈ છે એમાં દાદા ઊંઘી રહ્યા છે. તો હું શાકભાજી લેવા જઉં છું. ચાવી લાય લાય ગાય જેવું જઈને આવી ગઈ ફટાફટ. એક્ટિવા મળી ગઈ એટલે હું ફટાફટ જઈને આવી ગઈ. એક્ટિવા મળી ગઈ એટલે તો આર્યન લઈને જતો રહે તો મને ચાલતું ચાલુ જવું પડે. એટલે એ હતો એટલે જઈને આવી ગઈ ફટાફટ. અમુક ટાઈમ તો લીપ બી બગડી જાય છે. ગાય જેવા મારું જમવા બને છે. એક નવો કુક આવ્યો છે મારા ઘરે. બનાવે છે કુક. આરે કુક જો કુક બનાવે છે ફુલાવરનું શાક અને વટાણા. કુકિંગ આવ્યા છે નવા રસોઈયા. બહાર તો જતો રહ્યો.